રાજકોટ સર્કિટ હાઉસમાં છેલ્લા 1.5 મહિનાથી પગાર ન મળતા 2 દિવસ પહેલા એકાએક કર્મચારીઓ પોતાના કામનો બહિષ્કાર કર્યો હતો। કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા, જેને લઈને તંત્રએ તેઓની માંગણી પૂરી થઈ જશે એવું આશ્વાસન આપ્યું હતું। મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા કર્મચારીઓએ જણાવ્યું કે વારંવાર ઉચ્ચ અધિકારીઓને એજન્સીના મેનેજરને રજૂઆત કરવા છતાં પણ પગાર આપવામાં આવતો નથી। સરકાર વહેલી તકે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી એજન્સી દ્વારા અમારો પગાર કરાવે તેવી માંગણી કરવામાં આવી છે। રાજકોટ સર્કિટ હાઉસના કર્મચારીઓની સ્થિતિ કફોડી બની છે। છેલ્લા 1.5 મહિનાથી તેઓને પગાર નથી મળ્યો અને આને જ લઈને તેઓ આક્રોશમાં દેખાઈ રહ્યા છે। આપણી સાથે કર્મચારીઓ છે સર્કિટ હાઉસના, એમની સાથે વાત કરશું કઈ પ્રકારની સ્થિતિ હાલ અત્યારે સર્કિટ હાઉસની છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ વાઘેલા કૃણાલ છે। અમે છેલ્લા 2 દિવસ પહેલા હડતાલ કરી હતી। અમારો 1.5 મહિનાથી પગાર થયો નથી, છતાં પણ અમે 2 દિવસ પહેલા હડતાલ કરી ત્યારે પણ કાંઈ કીધું હતું। એ લોકો એમ કીધું હતું કે કાલે પગાર આપી દેશું, પણ એ લોકોએ પગાર કંઈ કર્યો નથી, એની બોલી ઉપર યા નથી અને હજી પણ પગાર થવાના કોઈ ચાન્સ છે નહીં અને ક્યારે કરશે કંઈ ખબર નથી ને અમારી પરિસ્થિતિ થોડીક અત્યારે નબળી છે ને અમારે બધાને ઘર ભાડા ભરવા માટે બધી તકલીફ પડે છે। એના માટે અમારે પગાર ક્યારે કરશે એના માટે હડતાલ કરી છે। ખાસ તો બીજા પણ આપણી સાથે કર્મચારીઓ છે। શું નામ તમારું અને આ જે હડતાલ છે 2 દિવસ પહેલા તો ક્યાંક કરવામાં આવી હતી, ત્યારે શું કહેવામાં આવ્યું હતું તમને? મારું નામ રાજદીપસિંહ જાડેજા। 2 દિવસ પહેલાં અમે આ બાબતે હડતાલ કરેલી હતી અને અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટર સાથે વાત કરેલી હતી અને એમને એવું જણાવેલું હતું કે 1 દિવસમાં અથવા તો આવતીકાલે પગાર તમારો થઈ જશે, પણ હજી સુધી કોઈ પણ જાતનું નિરાકરણ થયેલ નથી। 10 દિવસથી અમે અધિકારીઓને રજૂઆત કરી છે, કોઈ જાતનું નિરાકરણ થયેલ નથી। ઉચ્ચ અધિકારી શું કહે છે? એ કોન્ટ્રાક્ટર માથે નાખે છે, કોન્ટ્રાક્ટર એની માથે નાખે છે। કોઈ નિરાકરણ અમને કંઈ ખ્યાલ જ નથી આવતો કે કઈ રીતે શું કરવા માગે છે। એટલે હવે જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી અહીંયા બધી સેવાઓ બંધ રહેશે। અધિકારીઓ આવતા હોય, રાજકીય વ્યક્તિઓ આવતા હોય છે સર્કિટ હાઉસમાં, એમની બધી સેવાઓ ઠપ રહેશે। ચોક્કસથી ક્યાંક બધી સેવા ઠપ રહેશે એ પ્રકારનો ક્યાંક હાલ ચીમકી આપવામાં આવી છે કર્મચારીઓ તરફથી। શું નામ છે તમારું? હરેશભાઈ જેઠવા। હરેશભાઈ, ઘર ચલાવવું કેટલું મુશ્કેલ, કારણ કે લાંબા સમયથી ક્યાંક હાલ પગાર નથી મળ્યો એના કારણ કે શું કહેશો આને લઈને? અત્યારે બહુ તકલીફ પડે છે ઘર ચલાવવા માટે। ભાડાના મકાનમાં અમે રહીએ, કોઈ ભાડાવાળા ઘરે ધક્કા ખાઈએ, મકાન ખાલી કરવાની ઓર્નિંગ દઈ દીધી છે અત્યારે। હવે અમારે શું કરવાનું છે અને ઓફિસમાંથી કોઈ જવાબ આવતો જ નથી અત્યારે। 1.5 મહિનાથી પગાર છે નથી થયો ત્યારે એની હિસાબે ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે કર્મચારીઓની જે સ્થિતિ છે તે કફોડી બની છે, કારણ કે છેલ્લા 1.5 મહિનાથી તેઓને પગાર નથી મળ્યો અને આના જ કારણે ક્યાંક તેઓ આક્રોશમાં દેખાઈ રહ્યા છે। હાલ સર્કિટ હાઉસની બહાર તેઓ હડતાલ કરી રહ્યા છે અને મહત્વની બાબત એ છે કે ન તો ઉચ્ચ અધિકારી કોઈ આનો જવાબ આપે છે, ન તો એજન્સીને કોઈ તરફથી કોઈ જવાબ આવ્યો છે। એટલે કે તેમના તરફથી એક જ પ્રતિક્રિયા હાલ આવી રહી છે કે પગાર કરી દેશું, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો પગાર તેમના તરફથી કરવામાં નથી આવ્યો। આને લઈને આ લોકોનું જે જીવન છે તે ક્યાંક કફોડી બની છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ,